રોહિતભાઈ જય માતાજી દોસ્તો, આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. તજ્યા છે રોહિતભાઈ નો પ્રોગ્રામ છે ત્યાં. તો અમારા અરુણભાઈ આજે નહીં આવી શકતા, નેક્સ્ટ ટાઈમ લઈ જઈએ. નીલુ ટિંટોળા, વિક્રમ ઠાકોર હોતે જ ના, અને મહેશજી બીજી એક બે ગાડીઓ બહાર. તો રોહિતભાઈને તમને આગળ બતાવીએ તો બ્લોગ જોતા રહેજો. તો દોસ્તો અમારા નીલુભાઈની ગાડી ગેસ પૂરા ઉભા રહ્યા. જો નીલુભાઈ હાય કરો, હાય. તો દોસ્તો અમે અહીંયા વચ્ચે ઊભા રહ્યા હતા અને આ જુઓ ખાલી કેવો વરસાદ પડ્યો, જોરદાર પાણી જાય, દેખાતું નહીં અંધારામાં બહુ. તો દોસ્તો અહીંયા પાણી જુઓ આટલા સુધી આવી ગયું. હા ભોજી દોસ્તો શિયાળ જોવા મળ્યું અહીંયા. તો ફાઇનલી ગાઈસ અમે આટલું બધું રખડ્યા, હેરાન થયા, પછી હવે પોક્યા દર્શને પોકી ગયા. હવે જઈને નાસ્તો બાસ્તો કરીએ, ચા બા પીએ. ઓ સરથી મારા સલ્લુભાઈ આયા. આ તો ખાલી ગાડી મૂકવા જ આવે એટલે આનો કોઈ હંગાર લાવો નહીં. તો હાય ફ્રેન્ડ, અમે પહોંચ્યા છે 8 વાગે દ્વારકા, કારણ કે વરસાદ બહુ ન રહ્યો એટલે. હા અમારા કરોડો વાઘ આ રૂમ રાખ્યો. અત્યારે તો ભીડ હ દાદા, એટલે આવો રૂમ મળ્યો, જેવું મળ્યો રાખી લીધો. આ થાકી હા કલોલો વાઘ બોલે મેરી જાન. હા હું આવું. તો દોસ્તો બંકો વાપરો જાગી ગયા છે રોહિતભાઈ. મારો વાઘ આવ્યો. અમારે જય દ્વારકાધીશ. આજે ભાઈનો પ્રોગ્રામ છે અહીંયા 5 વાગે. હવે જાગે હા, થોડી વાર જઈએ પછી પ્રોગ્રામ બતાવીએ તમને. અમને તમે ઓળખો જ નહીં ઓળખતા કોમેન્ટમાં કહેજો. સમજો હા બસ. તો ફ્રેન્ડ હવે રોહિતભાઈને તો જતા રહે, એમને હાજરી હતી. ફટાફટ ડીજે ચાલુ થઈ ગયું અને અમે નાયા નતા, નહીં ધોઈને બધા તૈયાર થયા. હવે અમુક નાયા, અમુક નાય. ચલો નીકળીએ ફટાફટ. નાયા આપણે આજે કપડાં પહેર્યા. અમારો દીપો વાઘ હાઉ કર ફેશનની ટી-શર્ટ. યા શિવરાજપુર બીચ અને સાંજે આવ્યા હતા. તો જોરદાર મોસમ છે અહીંયા, બહુ જ મજા આવે છે. અમુક તો નાય પણ છે, મગ મસ્તી કરે છે. એ પાણી આવી ગયું. આમાં નીલુ ટિંટોળા बिल्कुल रिक्स नहीं लेने का. તો ફ્રેન્ડ અમે જઈ રહ્યા ઘેર. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. મળીએ એક નવા બ્લોગ સાથે. ચલો બાય.